ભાવિ દર્શન। હું છું મુકુંદ જોશી। જય માતાજી, હર હર મહાદેવ અને પરમ પૂજ્ય આય શ્રી મંગળમાના આશીર્વાદ સાથે આપ સૌ વાલા દર્શક મિત્રોનું આપની પોતાની લોકપ્રિય યુટ્યુબ ચેનલ ભાવિ દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું। પરમ કૃપાળુ પરમાત્મા દેવાધિદેવ મહાદેવ જગત જનની મા મોગલ અને બ્રહ્માંડના તમામ દેવદેવીઓની દિવ્ય કૃપા આપના પર અપાર વ્યાપાર રોજગાર પર અને આપના સમગ્ર પરિવાર પર સદાય મન મૂકીને વસતી રહે અને આપનું જીવન સુખ શાંતિ તેમજ સમૃદ્ધિથી છલકાતું રહે તેવી હૃદયપૂર્વકની પ્રાર્થના। પ્રિય દર્શક મિત્રો, આજે આપણે વિગતવાર જાણીશું 9 જૂન 2026 મંગળવારનું દૈનિક રાશિફળ। આજના દિવસે આકાશ મંડળમાં ગ્રહોની ચાલ કેવી રહેશે, કઈ રાશિના જાતકો માટે નસીબના દ્વાર ખુલવાના છે, કોણે કઈ બાબતોમાં વિશેષ સાવધાની રાખવી પડશે અને કયા ઉપાયો કરવાથી દિવસ મંગલમય બનશે, તેની સંપૂર્ણ અને સચોટ માહિતી આપણે મેળવીશું। જો તમને અમારો આ દિવ્ય પ્રયાસ અને રોજિંદી માહિતી પસંદ આવતી હોય તો વિડીયોને અત્યારે એક લાઈક જરૂરથી કરી દેજો। તમારા મિત્રો અને સ્નેહીજનો સાથે શેર પણ કરજો અને જો ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલશો નહીં, જેથી રોજ સવારે આપને આપનું ભવિષ્ય જાણવા મળે। તો ચાલો વિગતવાર જાણીએ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મંગળવાર ખૂબ જ ઉર્જાવાન અને ઉત્સાહવર્ધક સાબિત થવાનો છે। આજના દિવસે તમારો આત્મવિશ્વાસ ચરમસીમાએ રહેશે, જેના કારણે તમે અશક્ય લાગતા કાર્યો પણ પૂરા કરી નિષ્ઠાથી પૂર્ણ કરી શકશો। જે કામો લાંબા સમયથી સરકારી તંત્રમાં કે અન્ય જગ્યાએ અટકાયેલા હતા તેમાં હવે અચાનક ગતિ આવતા દેખાશે। વ્યાપારી વર્ગ માટે આજનો દિવસ કોઈ વરદાનથી ઓછો નથી। આજે બજારમાં તમારા નવા સંપર્કો થશે, જે ભવિષ્યમાં તમને મોટો આર્થિક લાભ કરાવી શકે છે। નોકરી કરતા વહાલા ભાઈ બહેનોને કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ તરફથી માન સન્માન અને પ્રશંસાની પ્રાપ્તિ જરૂરથી થશે। કદાચ પ્રમોશનની વાત પણ આગળ વધી શકે। પારિવારિક જીવનની દ્રષ્ટિએ ઘરમાં સુખ અને શાંતિનો માહોલ રહેશે। પરિવારના સભ્યો સાથે બેસીને જૂની યાદો તાજી કરશો। આર્થિક મોરચે તમારી સ્થિતિ પહેલા કરતા ઘણી મજબૂત બનશે। સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ દિવસભરની વધુ પડતી દોડધામને કારણે સાંજના સમયે થોડો શારીરિક થાક વર્તાઈ શકે છે, તેથી પૂરતો આરામ લેવો ખૂબ જ જરૂરી છે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ધીરજ અને ખૂબ જ સમજદારીપૂર્વક ડગલા ભરવાનો સંકેત આપી રહ્યો છે। ઉતાવળમાં આવીને કે કોઈના પ્રભાવમાં આવીને આર્થિક બાબતમાં કોઈ મોટો નિર્ણય ન લેવો। ખાસ કરીને જ્યાં સહી સિક્કા કરવાના હોય અથવા મોટું રોકાણ કરવાનું હોય ત્યાં વડીલોની ખાસ સલાહ લેવી। આજે પરિવારના વડીલોના આશીર્વાદ તમારા માટે રક્ષણ કવચનું કામ જરૂરથી કરશે। વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ ખૂબ જ સાનુકૂળ રહેલો છે। અભ્યાસમાં ધારી સફળતા મળવાના યોગ પણ દેખાઈ રહ્યા છે। દાંપત્ય જીવનની વાત કરીએ તો જીવનસાથી સાથે ચાલી રહેલા નાના મોટા મતભેદો દૂર થશે અને સંબંધોમાં ફરી એકવાર મધુરતા અને નિકટતા જરૂરથી આવશે। સામાજિક સ્તરે આજે કોઈ જૂના અને વહાલા મિત્ર સાથે અચાનક મુલાકાત થવાની પૂર્ણ સંભાવના રહેલી છે। તમારું મન આનંદિત થઈ જશે અને જૂના દિવસોની યાદો તાજી થશે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ વૈચારિક ક્રાંતિ લાવનારો સાબિત થશે। આજે તમારા મગજમાં નવા વિચારો અને નવી યોજનાઓ જન્મ લેશે, જે તમારા વ્યાપાર કે કારકિર્દીને એક નવી અને સાચી દિશા અપાવશે। વેપારના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આજે આકસ્મિક ધનલાભ સુંદર યોગ બની રહ્યો છે।
ગ્રાહકોનો અવરજવર વધશે. જેઓ નોકરી કરી રહ્યા છે તેમને ઓફિસ કે ફિલ્ડમાં કોઈ નવી અને મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે, જે તમારી ક્ષમતા સાબિત કરવાની સુવર્ણ તક છે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે અને તમારા પાર્ટનર તરફથી તમને કોઈ સુંદર ભેટ મળી શકે છે. ઘર પરિવારનું વાતાવરણ ઉત્સાહપૂર્ણ તેમજ આનંદમય રહેશે. આજના દિવસે ધાર્મિક પ્રવૃત્તિઓ તરફ તમારો રસ વધી શકે છે. પ્રભુ ભક્તિમાં મન લાગશે, જેને કારણે માનસિક શાંતિનો અનુભવ થશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાઓ પર કાબુ રાખવાનો રહેશે. તમે સ્વભાવે ખૂબ જ સંવેદનશીલ છો, તેથી આજે કોઈની વાતોમાં આવીને કે લાગણીશીલ થઈને જીવનનો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ઉતાવળમાં ન લેવો, નહીતર પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. આર્થિક સ્થિતિ આજે સામાન્ય રહેશે. આવક અને જાવકનો પલ્લો સરખો રહેશે, તેથી બિનજરૂરી ખર્ચ પર થોડો અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે. મુશ્કેલ સમયમાં પરિવારના સભ્યો તમારી પડખે ઊભા રહેશે અને તેમનો સંપૂર્ણ સહયોગ તમને હિંમત અપાવશે. કાર્યસ્થળે તમે જે ભૂતકાળના મહેનત કરી હતી તેનું ધાર્યું અને સકારાત્મક પરિણામ આજે મળી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં આજે બિલકુલ બેદરકારી ન રાખવી. બદલાતા હવામાનને કારણે નાની મોટી મોસમી બીમારીઓ હેરાન ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું હિતાવહ છે. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો મંગળવાર ભાગ્યનો પૂરેપૂરો સાથ લઈને આવી રહ્યો છે. ગ્રહો નક્ષત્રોની સ્થિતિ તમારા પક્ષમાં હોવાથી જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા માંગો છો, કોઈ નવો બિઝનેસ કે નવી ડીલ કરવા માંગો છો, તો આજનો દિવસ અતિ ઉત્તમ રહેલો છે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે અને માન સન્માન તેમજ પ્રતિષ્ઠામાં વધારો જોવા મળી શકે છે. વેપારી મિત્રોએ આજે બજારમાંથી ઉઘરાણીના નાણાં પાછા મળી શકે છે, જેનાથી સારો આર્થિક લાભ મળશે. પરિવારના સભ્યો સાથે કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં જવાનું થઈ શકે છે, જેનાથી ઘરમાં આનંદપૂર્ણ ક્ષણો વીતશે. લાંબા ગાળાના રોકાણ માટે એટલે કે શેર બજાર અથવા જમીન મકાનમાં રોકાણ કરવા માટે આજનો સમય ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવી રહ્યો છે. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ શિસ્ત અને વ્યવસ્થિત આયોજનપૂર્વક કામ કરવાનો છે. જો તમે તમારા કાર્યોની યાદી બનાવીને આગળ વધશો તો તમને દરેક કાર્યમાં અચૂક સફળતા મળશે. નોકરી કરતા જાતકો માટે પ્રગતિ અને પ્રમોશનના સુંદર યોગ બની રહ્યા છે. તમારી કામગીરીથી બોસ ખૂબ જ પ્રસન્ન રહેશે. વેપારના ક્ષેત્રમાં આજે કોઈ નવી પદ્ધતિ કે ટેકનોલોજી અપનાવવાથી નવા ગ્રાહકો તમારી સાથે જોડાશે અને વેચાણમાં વધારો જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ એકાગ્રતા વધારવા માંગે છે. અઘરા વિષયો પણ સરળતાથી સમજી શકશો. પારિવારિક વાતાવરણ ખૂબ જ શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ રહેશે, જેના કારણે તમે માનસિક હળવાશ અનુભવશો. સ્વાસ્થ્ય એકદમ ઉત્તમ રહેશે. ઉર્જાનો સ્તર ઊંચો રહેશે. સાતમી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવાનો સાબિત થશે. જો કોઈ સંબંધી કે મિત્ર સાથે અણબનાવ ચાલી રહ્યો હતો તો આજે મિત્રો અને પરિવારના માધ્યમથી તે સંબંધો સુધરી જશે. વેપાર ધંધામાં કોઈ નવી ઓફર અથવા નવી ભાગીદારી કરવાની તક મળી શકે છે, જે ભવિષ્ય માટે નફાકારક સાબિત થશે. નોકરીમાં તમારી મહેનત રંગ લાવશે અને સહકર્મીઓનો પૂરો સાથ સહકાર મળશે. જીવનસાથી સાથે એકાંતમાં સુંદર સમય પસાર કરવાનો અવસર મળશે, જેનાથી દાંપત્ય જીવનમાં નવી તાજગી આવશે. આર્થિક સ્થિતિમાં
ક્રમશ સુધારો જોવા મળી શકે છે. જૂના દેવામાંથી મુક્તિ મળવાના રસ્તા સાફ થશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે આત્મવિશ્વાસ, પરાક્રમ અને સાહસમાં અદ્ભુત વધારો જોવા મળી શકે છે. જે કામો ભૂતકાળમાં વિઘ્નોને કારણે અટકી પડ્યા હતા તે કામો આજે તમારી સૂઝબૂઝ અને મહેનતથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે. વેપારની દ્રષ્ટિએ આજે કોઈ મોટો ઓર્ડર હાથમાં આવી શકે છે જે તમારા આર્થિક ઉન્નતિ કરાવશે. નોકરી શોધતા યુવાનોને આજે કોઈ સારી કંપનીમાંથી નવી તક અથવા ઇન્ટરવ્યૂ માટેનો કોલ આવી શકે છે. પરિવારના સભ્યો તમારા દરેક નિર્ણયમાં તમારી સાથે ખંભેથી ખંભો મિલાવીને ઊભા રહેશે. માનસિક શાંતિ માટે આજે પરિવાર સાથે કોઈ ધાર્મિક યાત્રા અથવા દેવ દર્શનના સુંદર સંજોગો બની શકે છે જે તમારા મનને આધ્યાત્મિક આનંદ જરૂરથી અપાવશે. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના વહાલા જાતક મિત્રો, આજનો દિવસ સર્વોત્તમ રહેવાનો છે કારણ કે નસીબની દેવી આજના દિવસે તમારા પર મહેરબાન છે. તમે જે પણ નવી યોજના પર કામ કરવાનું વિચારશો તેમાં નસીબનો સાથ મળવાથી તે યોજના સફળતાના શિખરો પર સર કરશે. વિદ્યાર્થી મિત્રો માટે આજનો દિવસ સોનેરી સાબિત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધાર્યું પરિણામ મળવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. નોકરી તેમજ વ્યવસાય બંને ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા અને પ્રગતિ થશે. પરિવારમાં કોઈ સભ્યના લગ્ન કે અન્ય શુભ પ્રસંગ નક્કી થયાને કારણે અથવા કોઈ શુભ સમાચાર મળવાને કારણે ઘરમાં ઉત્સવ જેવો માહોલ સર્જાશે અને આખો દિવસ ખુશીઓમાં પસાર થશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ કર્મ પ્રધાન રહેશે. એટલે કે તમે જેટલી મહેનત કરશો તેનું 100% પરિણામ કુદરત તમને આપશે. નોકરી કરતા લોકોને પોતાની મહેનતના જોરે ઉચ્ચ પદ અથવા વિશેષ પ્રોજેક્ટ મળી શકે છે જે તમારા ભવિષ્ય માટે ખૂબ સારો રહેશે. વેપારી મિત્રો માટે દિવસ ખૂબ જ લાભદાયક અને વ્યસ્ત રહેશે. ગ્રાહકોની ભીડ જામશે. પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ તેમજ તાલમેલ વધવાને કારણે ઘરનું વાતાવરણ અત્યંત સુખદ રહેશે. જો કે આજે તમારે તમારા બિનજરૂરી ખર્ચાઓ પર થોડો અંકુશ રાખવાની સખત જરૂર છે, નહીતર બજેટ ખોરવાઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. વડીલોએ ઘૂંટણ કે સાંધાના દુખાવાથી ખાસ બચવા માટે કાળજી રાખવી હિતાવહ છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારી સર્જનાત્મકતા અને નવીન વિચારોને બહાર લાવવાનો છે. જો તમે કલા, લેખન અથવા ડિઝાઇનિંગ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા છો તો આજે તમારી પ્રતિભાની સમાજમાં કદર થશે. વેપાર ધંધામાં આધુનિક વિચારો અપનાવવાથી ધંધાનો વિકાસ થશે અને આર્થિક વૃદ્ધિના મજબૂત યોગ બનશે. નોકરીમાં તમને તમારી પ્રતિભા બતાવવાના નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. મુશ્કેલીના સમયે મિત્રોનો સાચો સહયોગ મળી રહેશે જે તમારો ઉત્સાહ વધારશે. પરિવાર સાથે સાંજનો સમય કોઈ હરવા ફરવાના સ્થળે આનંદદાયક રીતે પસાર થશે જેનાથી માનસિક તણાવ હળવો થશે. અણધાર્યો આર્થિક લાભ થવાની પણ પૂર્ણ સંભાવના વર્તાઈ રહી છે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ભક્તિમય અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધારનારો સાબિત થશે. આજે તમારું મન સંસારિક મોહ માયાથી થોડું દૂર રહીને પ્રભુના સ્મરણમાં, કીર્તનમાં વધારો લાગશે જેનાથી તમને અદ્ભુત આંતરિક અને માનસિક શાંતિનો અનુભવ થશે. વેપારના ક્ષેત્રમાં આજે નિયમિત ગતિએ લાભ થતો રહેશે. આર્થિક સ્થિતિ સંતોષજનક રહેશે.
નોકરી કરતા જાતકોને ઓફિસમાં સહકર્મીઓ અને બોસ તરફથી માન ભરી પ્રશંસા મળી શકે છે. પરિવારના સભ્યો સાથેના સંબંધોમાં વધુ આત્મીયતા અને આદરની ભાવના વધશે. સ્વાસ્થ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી આવતી નાની મોટી તકલીફોમાંથી આજે મોટો સુધારો જોવા મળી શકે છે અને તમે તાજગી અનુભવ કરશો. સમાપન સંદેશ. પ્રિય દર્શક મિત્રો, આ હતું તારીખ 9 જૂન 2026 મંગળવારનું સંપૂર્ણ અને વિગતવાર દૈનિક રાશિફળ. હંમેશા યાદ રાખજો કે આકાશ મંડળના ગ્રહો અને તેમની સ્થિતિ આપણને જીવન જીવવાનો એક માર્ગ બતાવે છે, એક માર્ગદર્શન આપે છે, પરંતુ જીવનમાં સાચી સફળતા, સુખ અને પ્રગતિનો આપણા સત્કર્મો, આપણી સાચી દિશાની મહેનત અને ઈશ્વર પરના અતૂટ વિશ્વાસથી મળે છે. માટે હંમેશા હસતા રહો, સત્કર્મ કરતા રહો. પરમ પૂજ્ય માતા મોગલમાં, દેવાધિદેવ મહાદેવ અને ધનના દેવી માતા લક્ષ્મીજીની દિવ્ય કૃપા આપ સૌ પર, આપના પરિવાર પર સદાય વસતી રહે. આપનું ઘર ધન ધાન્યથી ભરેલું રહે તેવી જ પ્રાર્થના સાથે હવે હું મુકુંદ જોશી આપની પાસેથી રજા લઉં છું. જો આપને આ રાશિફળનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને શેર કરવાનું પણ ભૂલશો નહીં. આ માહિતી અન્ય લોકો સુધી પહોંચાડવા માટે શેર પણ કરજો અને આપની આ ચેનલ ભાવિ દર્શન મુકુંદ જોશીને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી આવનારા વિડીયોની માહિતી આપને સૌથી પહેલા મળતી રહે. ફરી મળીશું આવતીકાલે સવારે નવા રાશિફળ સાથે. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે, જય મોગલમાં, હર હર મહાદેવ. કોમેન્ટમાં જરૂરથી લખજો હર હર મહાદેવ.